એટલું તો જાણવાનું મળ્યું કે અત્યારના લોકોમાં ભગવાન કે તેમની કહાનીઓ માટે કોઈ ઇન્ટરેસ્ટ નથી. મેં આની પહેલા સ્ટોરી ભાગ 1 મૂક્યો, પણ એક પણ લાઈક ના પડી. પણ જવા દો, તેનો બીજો ભાગ જોઈ લો, પછી ભગવાનની મરજી. ત્યાં અચાનક કેટલાક ગુંડા તેને રોકે છે. છોકરી ડરીને મદદ માટે આસપાસ જુએ છે અને બોલે છે, હે ભગવાન, મને બચાવો. એક રિક્ષાવાળા કાકા ત્યાં આવે છે અને તે વૃદ્ધ કાકા હિંમતથી ગુંડાઓ સાથે લડે છે અને છોકરીને બચાવે છે. ગુંડાઓ ભાગી જાય છે અને કાકા તેને સલામત રીતે હોસ્ટેલ સુધી પહોંચાડી દે છે અને શાંતિથી ચાલ્યા જાય છે. બીજા દિવસે સવારે છોકરી તે કાકાને શોધવા નીકળે છે. દુકાનો અને લારીઓ પર જઈને રિક્ષાવાળા કાકા વિશે પૂછે છે. ત્યાં બીજા રિક્ષાવાળાઓને પણ પૂછે છે, પણ દરેક કહે છે, આવો કોઈ રિક્ષાવાળો અહીં નથી. છોકરી ચકિત રહી જાય છે. તાકીને તે એક હનુમાન મંદિરે જાય છે. શું એ મદદ કરનાર રિક્ષાવાળા કાકા એ છોકરીને મળશે? જોવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ભાગ 3 માટે.